વાલા દર્શક મિત્રો, હું ડૉક્ટર કેશુભાઈ દેસાઈ ગિરા ગુર્જરીના દિશાભ્રમના 73મા મણકામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. સરસ ચોમાસું જામ્યું છે. મેઘરાજા આખું આકાશ આંતરીને બેઠા છે અને અત્યારે હું આપણા એક અદ્ભુત પૂર્વ મુખ્યમંત્રીને યાદ કરી રહ્યો છું. 30મી જુલાઈના દિવસે માધવસિંહ સોલંકીને 100મું વર્ષ બેસશે. હયાત હોત તો એ 100 વર્ષના થયા હોત. 93 વર્ષ અને ઉપર થોડા મહિનાઓમાં એ ગુજરી ગયા. પરંતુ એમના માટે જો એક જ વાક્યમાં કહેવું હોય તો ન ભૂતો ન ભવિષ્યથી એવા એક જનનાયક હતા. એમની સાથેના એટલા બધા સંસ્મરણો છે કે જો હું એ વાગોળવા બેસું તો કલાકોના કલાકો નીકળી જાય. એમના વિશે આખી જીવનકથા પણ લખી શકાય, પરંતુ એટલા વિનમ્ર હતા કે જે લોકો એમની પાસે એમની જીવનકથા લખવાની ઓફર લઈને ગયા એમને અમે ધરાર ના પાડી. પોતાની આત્મકથા લખવા પણ એ તૈયાર ન થયા. નહીં તો એ તો બેઝિકલી એક પત્રકાર હતા. રાજકારણમાં તો એ અચાનક આવી પડ્યા હતા. એમના સસરાની બેઠક કોઈ કારણસર રદ થઈ, ખાલી થઈ અને રાજીનામું આપવું પડ્યું અને એ બેઠક ઉપર એમને ચૂંટણી લડવી પડી અને તે રીતે એ રાજકારણમાં પ્રવેશ્યા. પરંતુ પ્રવેશ્યા એ પછી ક્યારેય એમને પાછું વાળીને જોયું નહીં. જેટલી ચૂંટણીઓ લડ્યા એ તમામમાં રંગે ચંગે બહુ જ મોટી બહુમતી સાથે એ વિજયી થયા, કારણ કે સાચા અર્થમાં એ જનનાયક હતા. લોકોના હૃદયમાં વસતા એવા એક લોક પુરુષ હતા. માધવસિંહ સોલંકી આમ જોવા જાઓ તો ક્ષત્રિય સમાજના એક એવા પ્રતિનિધિ કે જે એક તરફ તો ક્ષાત્રવટની રીતે બહુ ગુસ્સાવાળા હોવા જોઈએ, પરંતુ એટલા સૌમ્ય અને એકદમ જાણે કોઈ મોટો સાક્ષર હોય એવી એમની પ્રતિભા. એમના પડોશી હતા સુંદરમ. એમના ખેતરો પાસે પાસે હતા. એટલે યુવાનીમાં એ સુંદરમની સાથે વારંવાર મળતા, વાતો કરતા. અને જ્યારે પહેલી પુત્રીનો જન્મ થયો તે વખતે પણ એનું નામ એમણે વસુધા પાડ્યું, સુંદરમની કૃતિના નામો પરથી. સુંદરમના કાવ્ય સંગ્રહનું નામ વસુધા છે. ઉમાશંકર વિપરે સાથે પણ એમનો એટલો જ સંબંધ. અને પાછળથી શેખાદમ આબુવાલા, અમૃત ઘાયલ અને ગુજરાતના તમામ મોટા સાહિત્યકારો સાથે એમની એટલી બધી આત્મીયતા કે જ્યારે જ્યારે એમને મળવાનું થયું ત્યારે ઘડીક તો એવું વહેમ જાય કે આ તે રાજકારણી છે કે સાહિત્યકાર. પરંતુ સાચા અર્થમાં એ બેઉ હતા. એક રાજનેતા તરીકે અદ્ભુત સફળતા પામ્યા. એમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 4 વાર તો શપથ લીધા અને બહુ સફળ મુખ્યમંત્રી તરીકેની એક જબરજસ્ત છાપ ઊભી કરી. ત્યાં સુધી કે એમના સમયગાળાને ઇતિહાસકારોએ સોલંકી યુગ કહ્યો. એક સોલંકી યુગ 1001 વર્ષ પહેલાં આપણે જોયો હતો સિદ્ધરાજ સોલંકીનો, અને એ સુવર્ણકાળ ગણાતો હતો ગુજરાતના ઇતિહાસનો. એવો જ એક સોલંકી યુગ વર્ષો પછી આવ્યો અને તે આ દેશની અને ગુજરાતની ગરીબ પ્રજા માટેનો એક સુવર્ણ યુગ હતો. માધવસિંહભાઈએ હંમેશા એમના હૃદયમાં છેક છેવાડા માણસને રાખ્યો. અને એટલા માટે જ્યારે એ સત્તા ઉપર આવ્યા ત્યારે એમણે સૌથી પહેલું કામ 27% બક્ષીપંચની અનામત આપવાનું કર્યું, જેના કારણે એ સવર્ણોમાં અપ્રિય થઈ પડ્યા. અનામત આંદોલનો થયા અને એ આંદોલનો એટલા તીવ્ર હતા કે એમને રાજીનામું પણ આપવું પડ્યું. માધવસિંહ સોલંકી માત્ર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહ્યા એમ જ નહીં, એ ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત
ભારતના એક સફળ વિદેશ મંત્રી તરીકે પણ રહ્યા. ઇન્દિરાજીના સૌથી વફાદાર એવા જો કોઈ નેતા હોય, પ્રાદેશિક નેતા, તો એમાં સૌથી પ્રથમ નામ માધવસિંહ સોલંકીનું આપવું પડે. મેનકા ગાંધી સાથેનો ઇન્દિરાજીનો જે વિખવાદ હતો એ છાપાઓમાં તો આવતો હતો, પરંતુ ઇન્દિરાજી પોતાનું હૈયું કોના આગળ ઢોળે, કોના આગળ ઉઘાડે? તો માધવસિંહભાઈને સામે ચાલીને એમને બોલાવ્યા અને કલાકો સુધી એમની સાથે પોતાના હૃદયની વાત, પોતાની હૈયાહોળીની વાત એમણે કરી હતી. માધવસિંહભાઈને જ્યારે મુખ્યમંત્રી પદ છોડવાનું આવ્યું ત્યારે પણ એમણે મુખ્યમંત્રી તરીકે પોતાના અનુગામી તરીકે કોને પસંદ કર્યા? તો સાવ છેવાડાના એક આદિવાસી કાર્યકર્તાને, એમના મંત્રીમંડળના ગૃહમંત્રીને, અમરસિંહ ચૌધરીને એમણે એ ધુરા સોંપી હતી. નહીંતર માધવસિંહની એ કેબિનેટમાં તો એકથી એક ચડિયાતા એવા રત્નો હતા. સનત મહેતા હતા, મનોહરસિંહ જાડેજા હતા, અને હરિસિંહ મૈડા હતા, મહંત વિજયદાસ હતા. આવી વિભૂતિઓની એક બાજુ મૂકીને એમણે અમરસિંહ ચૌધરી જેવા એક સૌમ્ય, શાંત અને આદિવાસીઓના પ્રતિનિધિને પોતાનો અનુગામી બનાવ્યો. માધવસિંહ વિદેશ મંત્રી હતા ત્યારે જ્યારે ડાવોસ ગયા, સ્વિટ્ઝરલેન્ડના ડાવોસ ખાતે વિદેશ મંત્રી સાથે એમની મુલાકાત થઈ અને કોઈ વકીલે એમને આપેલી એક ચિઠ્ઠી એમણે ત્યાં પહોંચાડી અને એમાંથી એક બહુ જ મોટો વિસ્ફોટ થયો કે આ તો બોફોર્સના ગુનેગારોને છાવરવા માટેની એક ભલામણ ચિઠ્ઠી હતી. માધવસિંહભાઈએ ક્યારેય મોં ન ખોલ્યું. એમની સામેનો એ કેસ વર્ષો સુધી ચાલ્યા કર્યો, છેલ્લે સુધી ચાલ્યા કર્યો. માધવસિંહભાઈ હંમેશા એમની એક કપડાં ભરેલી બેગ તૈયાર રાખતા હતા કે કોઈ પણ વખતે પોતાની ધરપકડ થાય તો એના માટે તૈયાર થઈને જ બેઠા હતા. આવા માધવસિંહભાઈ સાથે મારે વારંવાર હરવા ફરવાનું બન્યું છે. ગારુડીના હત્યાકાંડમાં માથે પાળીઓ બાંધીને આવ્યા એ વખતે પણ હું હાજર હતો. તલોદની અંદર રબારીઓના સંમેલનમાં આવ્યા, એનું સંચાલન પણ મેં કર્યું હતું. અને એમના શ્વશુર ઈશ્વરભાઈ ખોડાભાઈ ગુજરી ગયા એ વખતે પણ મને સાથે લઈ ગયા હતા. એમને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકની અંજલિ આપું છું. અને આવા એક કર્મઠ રાજપુરુષ એ આપણા માટે એક પ્રેરણા સ્તંભ સમાન છે. એમને માટે એટલું જ કહી શકાય, એક સર્વજ્ઞ લોકનાયક આજે આપણી વચ્ચે નથી, પરંતુ એના સુકૃત્યો એને સદીઓ સુધી આપણે યાદ કરીશું. ગુજરાતનું એ રત્ન, એની સ્મૃતિમાં આજે વાત કરવાનો મને મોકો મળ્યો એ બદલ હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શક્ય હોય તો શેર પણ કરજો.